કમો ગોવાલિયા કમમાં રગડો મેલી કે ભારે પગે રાખોની મોંઢડી રગડો ઈ તો હાલે 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 સારે ગોવાલિયા હાલે ગોવાલિયા કમમાં રગડો મેલી કે એ ભાઈ આજા હે ઓ રીબિયા રામ બોલો આવે છે બોલ રામા પીરની જય એ ભાઈ હો એ ભાઈ રામ હે એ રામ એ મુલે બા તારા મૂળો મૂળો બરી ગયો એટલે આ કીધું આ ભાઈ કી આઠે કોને ખબર આ હે શિરામણાઈ વેળા વહે છે બીજી વેળા વહે છે આ કીધું આ અરે તારું રોડું હું તો શિરાવી ના આવ્યો ભાઈ ના હા હા હાકર ના રામણા હું આ તારી હના માં રહી ગયો ને તો હનામ રહ્યો તઈ શું બોલે અત્યારે બોલાવ્યો મેં કીધું આ ભાઈ મને કો એકો ની થતો ને હા તો મેં કીધું આજીને ભલામણ કરી લાવ કીધું એમ લે આલે લે તારે ઓલો રણો વાઈ જાય નથી અહીંયા આવે રણો તાવ્યો એટલે તે શું આમ બરક્યો કાઈ રણો કામે બોલાવ્યો વાંઢે જવાનું છે એવું કહે છે 100 રૂપિયા રામ બોલો આવે છે બોલ રામા પીરની જય વાંઢે હવે હું લાવ્યો કરી દીધું નહીં તળાવ ભર્યો તો જે બાકરા સરે એવું નથી થયું આ ગાવું લેવું અરે એ તો પાળ્યા સડાવાય એમ આમ કોરા હું રે જાય અરે ગોવાળિયાઓ ઓ લે આલે લે આવ્યા અરે તમે શેની રમત રમો એ મોઈડાડિયાની અરે મોય દાંડિયાની રમત રમો છો હા હા ફોર રામ ભરોસે આવે 100 રૂપિયા રામ બોલો આવે છે બોલ રામા પીરની જય હા મોઈડાડિયા રમી છે તારે રમતા હોય કહેવાય રમતા હોય કહેવાય ને રમવું છે તમારે હે આ કોણ છે પણ ના ભાઈ હા હા આવડા મોટા દીપડા ભાઈ ખાઈ જાય જગાભાઈ બસુભાઈ એના તરફથી 201 રૂપિયા આવે છે તેમના ધારેલા ગામ કામના રામદેવજી મહારાજ ઉર્વાડા રામદેવજી મહારાજ કી જય. હે હા હા રાતના કુંવર છે આવડા મોટા હુંવર મારે નથી રમાડવાનું નહીં નહીં તને ખબર નથી આપણે ટોબડિયા જયારે રમતા ને તારે ગીડીના માર કોકે માર્યા સામે ખબર નથી રહી દડો વાગ્યો હોય માર માર્યા હોય હજી લૂલો હાલુસ કીધું નો હા ભાઈ હું ક્યાં કહું નથી દેતવા પુરુષ જ છે હે ભાઈ હે ભાઈ એ ભાઈ આપણે પેલી ટુબડિયા રમતા એમાં કોને વગાડ્યું તું મને અલા ભાઈ નો સાંભળતા એકે બોલ અરે કીધું તો કર્યું ભાઈ હો રમતો ભાઈ રમતો ભાઈ આ તે આ ઉપર અલા હે અલા વામ કરીએ કે કીધું ભાતા કેમ નથી હવે તું જા મને રવા દે માર થાય હમણાં તને ખબર છે ને અરે રામદેવભાઈ રામદેવભાઈ અરે કહો ગોવાળિયો ઓલા પર જ્યારે આપણે રીમા જ્યારે મારા ભાઈને જે મારો ભાઈ લુલો હાલે અરે ગોવાળિયો વિરમદેવ ભાઈ ના વાગેલા હશે તો એને સાજા થઈ જાય છે હા મેં તને પહેલા કીધું ભલામણા દેવતા પુરુષ કહેવાય સે દેવતા પુરુષ હો એટલે આ સે દેવતા પુરુષ રાગે થઈ ગયું હવે આમાં મટાડ્યું કોને બે બેન નો ભડકું ન હોય એક જ મટાડ્યું અમારે નથી ભડકું
એમ એ જ મટાડ્યું છે કે તો હવે હું એટલે લે આ કામ થઈ ગયું તો હુનાનો દડો રૂપાની ગેડી તો કામ થઈ ગયું આટલું એટલું સોરી લઈશ એમાંથી અરે ગીડીમાંથી ઢગ કેડે જાય પરબારી મારા ગગાની હે હવે આ બધું ઢાંક્યું છે ક્યાંથી કાઢે કૂટ હે ભાઈ તો ઢગ ચડે જાય એટલે બધું ઢાંક્યું છે એ 100 રૂપિયા રામપુરો આવે છે બોલ રામા પીરની બધાને ખબર પડે તો નો લેવાય રાઈટ નો આપે તો તું જા ક્યાં તો હોય મારો ભાઈ હાંગો કે છે હોનાનો દડો રૂપાની ગેડી હોય ને તો રમાડવા નકર સમજો ઈ મોં કહેવાય. અરે રામજી ભાઈ, અરે કહો ગોવાળિયો. તમારે રમવું હોય તો સોનાનો દડો ને રૂપિયાની ગેડી લાવો તો મારશું મારું એમ ક્યાં છે. અરે બહુ સારું વિરમદેવભાઈ ગોવાળિયાને તમે દડુલો આપો. લે પણ તારીના માતાઈમાં ગવગીમાં આવજો આવજો લ્યા. લે પણ તારીના માતાઈ રહ્યા ખડે. બોલ પા કેમેરો છે હો ભાઈ અરે ધ્યાન રાખજે મેં તો જમ્પિંગ મારે બીજી કાંઈ ખબર છે પણ એમને તને બીજી કાંઈ ખબર છે એમ કહું છું. આમાં એક શરત કબૂલ કરવી પડે એટલે આ શરીરને પેલામાં આમાં એક નક્કી કરવી પડે એટલે આ તું હાવ કાઢી પાછી છું આમ પાટે એટલે બધી આખો ગયો મને અહીંયા આખું પડાશે ઓય દડો આઈને પેલે આવો હમણાં કોઈ બીજા લઈ જાય છે પણ રે આખડે ભલા મણા તું એટલો બધોય 40,000 થઈ ગયા હતા એટલે પણ રે આખડે તું આઈના ટળ લે મને દડો બહુ ગમે છે હો પણ ગમે ની ક્યાં તું આણે ઓલું તને બીજી કાંઈ ખબર છે શું બીજી કાંઈ ખબર છે યાર હું આમ પગાય રવાની છે તું હું ધારો મારો ભાઈબંધ છે યાર હું યારવો એટલે ભલા મણા આખો દી ડુંગર આમ પા કોઈ જાતું જ નથી. એ હેઠા બેદો હેઠા ઓધા કાંઈ આડે નહીં, આમ કાંઈ આડે નહીં. ડુંગરમાં રહે છે મારો ભાઈબંધ રાજાપુરા ભીણે ભાઈ ના હા દોહાનો જો એટલે ઈ અગાઉ તું ઈ ભાઈ માં સમજો ઈ આખે આખા માણા હજમ કરી જાય તને ખબર છે ભેરવો ભાઈ ના વાન કેવો છે અને આમ કેવો એટલે એનો વાન અને આમ જો અને ઈ કેવડો છે પણ હા તો ઈ ભાઈ તું ભૂલ્યો એ પેલા આપણા મેલડીનો મૂકેલો બોકડો છે એટલે મોટો ઝાખર જોઈ ને વારા એમ જેમાં એવો મોટો ઝાખર બોકડો છે એટલે તું ઈનો સારવા ગામમાં રહેતો હા આ તો હું કહેતો આ દડો છે નાખે ને હા એને લેવા જવાનો ઈ પણ પેલા આપણો ટુસ્કો કરશે તો હું સૌને એમ તો પોતપોતો હમળો લઈશ પેલા આ તે વાંધો અરે રામદેવ અરે કહો ગોવાળિયો. આ દડો જેના છે ઘરમાં જઈને પણ લઈ દેવો પડશે. અરે ગોવાળિયો તમે નાખશો તો આ ઈ માર ભાઈ હાંગો છે તે એમ બહુ સારું મને સરંદ મજૂર છે તમારી. ધીરે નથી આવતો Oh,
માયક જો માયક જો કેમ આમ તો કરે? અરે ભલા મને માન સગડી લાવી તો પગમાં કીડી ભરે ખબર નહીં કરે અરે હારા આદો ખડી ગયો આવી રમત હોય આવી રમત બેહી જવાય પણ આબો આપણે રમત જો કે આ ઉભા થતા તારી ગદવાળી રમાય ગદવાળી ની ક્યાં પોળ તારા આપણે સીધા સીધું રમત બોલી છે ઈ ઊનું આવે ખબર છે હું બોલાઈ ગયો રમતો પણ ઈ આપણે નિયંત્રણની રમત કહેવાય અને આ તો રમત કહેવાય એવું હોય એવું હોય. રમત હાલતી ઓલે પીરો બનાયું ના ગોવાલ કંપે અમારા હાથમાં એડિયો રે ઓને પીર મૈન કાયું ના કોવા ગોવાળિયા હરિયાળા વનમાં ગાયું ચલે છે માર ખોબે છે કામલ ને હાથમાં એ દિયાને યાદ અરે કરી આઈ ગયા એટલે આને કોઈ દી ક્યાં કુંડાળામાં કે પગ અરે ગોવાળિયા તું આમ કેમ કરે અરે ગોવાળિયા પાછો હરખાઈ ગયો લાગે અને તું આમ કેમ કરે એમ કહું છું લ્યા એને માઈક દે હાલે પણ એમ કેમ તું ટળા છે એમ કહું છું આ એક એને તું એક ખાઈ જા આઈ લાલ બાળ બધું ઉઠી થઈ ગયું છો ડોળાને કાઢવા વાળી હવા હું શું કે રમતા આવડે તો ડોળા કાઢ તારું હું શું? આપણે ઈ જ કહું છું આ રમણીની રમત કહેવાય તારે આપણે નો હોય કાંઈક સીધી રીતે રમતની રીતે રમત હોય આવડા બધા રોજ દડે રમત પૂછજો તો પણ એમ નહીં મારી વાત તું સાંભળ પેલી ક્યાં ગયો બધા ખરેખરના રમે ને આ રમણીની રમત કહેવાય આ ઈ બધા ઘરના નથી અમુક ઓલા શેડાના છે એવું છે અને આમ જો તું ભલામણ કરતો કે હરખું રમવું હોય ને તો રમો ન કે માર ભાઈ હાંગો થાય છે ગાવું તો ભલે ઓ ગોવાળિયો હરખમાં નહીં બળતરામાં ઓલે આયો આયો ગોવાળિયા ને હાથ ગોવાળિયા ધીમે ધીમે તમે ગોવાળિયા ધીમે ધીમે તમે આ કરો હરિયાળા વનની અંદર ગાયું કરે છે ગોવાળિયા ઓલે આયો ગોવાળિયા ને હાથ ગોવાળિયાએ ગણાને ડોલો માર્યો રે ઓને રામ રાજ ગાયું ના કોવા આજ કોવાળના ગણાન કોટો માર્યો રે યાદ ઓલે આયો આયો ને હાથ ગોવાળિયાએ ડોલો માર્યો રે ઓને આયો નિગમ દેવને હાથ નીરા મારા દેવી કોવાળી આય ધ્યાન દડા મેડો આર્યા યાદ આજ વીરમ દેવે કેડી દાડે મારી રે હટી જાવ એક વાર ઘડી એ સૂટા મારા બાપા જોઈ એટલે મળશે હો અને આમ જો અને નાણું દેતા ટાણું નહીં મળે હો હા
અને ઉડાડા જેવું છે અને લેખે વપરાય છે. અરે કરજો કોક દી કે ખતરા આવા દઈને મોટા દાન, કરજો કોક દી કે આવા ખતરા દઈને મોટા દાન, તો પછી તમારા ભર્યા રહેશે ભંડારી તો રોંઢ ટાણે એક દી રાંભડા. પણ તું ભલામણા હકો કરી જા વાડી કે ઉભો રહેતા છી. હું નથી ઉભો રહેતો ભલામણ ધરતીન પરેક મારે લાઈટ કરી પડે ઠાઠે આ તો હકો ની તમે કે ગયા હતા ઉભા થતા હતા. પાછો ના જાવ તો બ્રેક ડોલા કાઢે એ સુનો કે શેડો લેતો છે કે શેઠો નથી લીધો પણ હું ના કરું છું. તારે યાર તમે કે ગયા હતા ઉભા થતા હતા. આ પણ તું સમજો તારે ઈ વેગે એકમાં ઉયું જાવ. ગોળિયાઓ અને લાંબા પથમાં શોધ હોય બેઠું તો નહીં રમત છે આ. તો પહેરવાનું પણ તમારે લેવું છે. મારે તમે કો ચાલે પેપર કાઈ વાંધો નહીં, ગોવાળ જાઓ, દડાની બરાબર રમતું કરજો અને હવે દડાની નજર રાખજો. રામે દડાને દોટો માર્યો રે. દડાને દોટો માર્યો રે. એ દડો ગયો ફેરવાની ભૂમિમાં. માર્યો રે. દડો ગયો, દડો ગયો, દડો ગયો, દડો ગયો, દડો ગયો, દડો ગયો. હે દડો ગયો, દેવની મોતીમાં રામે રે, રામે રે, દડાને રે ડોટાયો રે. ગોળિયો આજે તેની સર્જના થઈ રહી છે. એ દડો ગયો ફેરવાની ભૂમિમાં. દડાને દોટો માર્યો રે. એ દડો ગયો. ઓ ઓ ઓ. ઓ ઓ ઓ. એ દડો ગયો ભેરવા ભૂમિમાં, રામે દડો ડોટો હવે મને માર્યો રે. એ સમય થયો સંજાકાત. રામે દડાને દોટો માર્યો રે. અને સમય થઈ ગયો સંજાકાત, રામે રે દડાને તો માર્યો રે. અહીંયા ભલામણા તું બધી એ વાતનો તો હમણાં હેડા વહી જશે. હું એને અંદર ઉતારીને પીએ જશે. અને સમજો બીજી તને કાંઈ ખબર છે? હા ભાઈ તો ખરાબનો પીએ ગયો. બીજો તો ખરાબ હતા. એ મને ક્યાં ખબર છે? તમને કહું છું ને ક્યાં અંદાજો છે આને. અને સમજો આમ તો આ પર ખૂણો કરી ગયો એવું લાગે. ક્યાં છે ને તારો ગોળો ગયો ના પડે પણ આયા તારા પર ખૂણો. એટલે હા અરે તારું સુનો આનો સુનો કાઢ કરજો એ કાઢતો કે આપણે તને કહું છું. હા એવું છે? લે આ. હા મારે પૂછો કરવું નથી. એ મિત્રો એ બાજુ આમ હેઠા બેસી જાઓ થોડા. આખો દી 24 કલાક છે એટલે થાકી રહીશું ઉભા રહીને. બેસી જાઓ મારા બાપ, બેસી જાઓ, મજા આવશે. આ બાજુ વાહી ઘણી જગ્યા છે, બેસી જાઓ મારા બાપ, છાંયો છે તમારે, બેસી જાઓ. બેહો એટલે મજા આવે, થોડીક ગરમી ઓછી થાય બધાને. એટલે ઈ મોટો ટડકા કરા તું હા. હું તો ખાઈને હું તો સારે ઉભા છે
નાના મોટા ભાઈનું રાખવું પડે ઈ નાના મોટી ભાઈ હોય એટલે ઈ એને બધા રામદેવભાઈ પાસે કોઈ બોલે માત્રાઈલા ભાઈ કોણ હાલો તમે ટ્રાય કરો હું ધરાવવા કેવા થામ હું સાસ પકડો પણ ઘરે બોલે પ્યાર વાળા ક્યાં ભાઈ સાહેબ લેવો હાલો ભાઈ પાવે બધા એટલે આ તારો રોવાનું અરે ભલા ભલા આવડે મોટી મુસુલ ઉમાર રોજ કેવો ફૂલો લાગે અરે કોઈ ઘીરે ખાઈ દે અરે હા ખાવા કહી દે આપણે છોકરા ખાઈ દે હે તો જા વાંધો રોવા મોટો છું સમજો હા હું સાસ કર્યા અગાઉ ને હો હું અગાઉ નહીં કહું છું જગ્યા કરો થોડાક દબાવ મારો બાપ અરે કહો ગોવાળિયો હા ગોવાળિયો અરે વિરમદેવ ભાઈ ગોવાળિયાને તમે દડલો લાવી દો અરે રામદેવભાઈ મને ભેરોના ભેગા લાગે કેમ ભેરોના ભેગા લાગે તું તો મારો હારો લાગતો તો તમે ગાયોના ધન હાથી ઘેરે જાઓ હું તમારી પાછળ દડલો લઈને જરૂર આવું છું ગોવાળિયા તમે ગાયોના ધન હાથી અને ઘેરે જાઓ હું દડલો લઈ તમારી પાછળ જરૂર આવું છું પણ આજ એવું છે આ બીજું છે તમે ખબર પડી આ હાથ થાય પણ એમને હું પડતો આ સમજો આ નવું જ બેઠું છે આ છે ને આ નવો આવે ને તો એ શિરામણ આયન છે આપણે કઈ જવાનું નથી એટલે તમને આમ તો આપણે કઈ જવાનું નથી આઈને શિરામણ જઈ આવવાનું છે આ ભાઈના ડેલે તે બરાબર નીકળતી તો બેવું છું પણ એમે શિરામણ આઈને બેઠું છે તો જવાનું નથી પણ આ ભાઈ એક ભાઈને આપણે હારે રાખવાના હું કરીને વેટ કરું પૂછો છો ને પૂછો છો પણ ભાઈ પાકઈને નાખી દીધો નાખતું દડો લેવા દઉં હાલો એટલે આ પૈસા ને આપણે હારે નહીં અરે મારી પાસે સકડો છે લઈ સારે લેવી સારો ગોળે આપણે ભેજે શું કીધું સારો ગોળ આપણે એ હું સાલો નથી નામ બગાડે છે અને સાલો કે છે સાલો ગોળ્યો કે છે પણ એ તો જાવ હા મને ક્યાં ખબર છે મારો નામ તો હરખો છે સરખો હરખો અરે ગોવાળિયા તમે ગાયોના ધન હાકી અને ઘેરે જાઓ અરે જરૂર લઈને હું જરૂર આવું છું આવશે હમણાં આવશે લઈ અત્યારે જેનો નાશ એનો દુનિયામાં નાશ અત્યારે ભેરવાનો અંત આવી ગયો છે મારા લીલુડે ઘોડે પ્રાણ માંડું અને ભેરવાની ગુફમાં જાઓ
આજ બોલો રે નીલમો બોલો રે ઉડે પલા માન્યું ત્યાં તો તરતા લીલું રે બોલા નાખિયા રે ઓને રામદેવ આજામાં જમરાજ ઓને રામરાજ હાજામાં જમરા ત્યાં તો લીલું રે પલાળ રામે તાણિયા રે जय गिरनारी बैठा शिखर पर कोई फिक्र हमारी जय गिरनारी बैठा शिखर पर कोई फिक्र हमारी हल गिरनारी वालीनाथ जय गिरनारी बैठा शिखर पर करे फिक्र हमारी जय गिरनारी बैठा शिखर पर करे वालीनाथ ભરવાનો ગુરુ તો કાળીનાથ ભાવો ભરવાનો ગુરુ તો કાળીનાથ ભાવો અચ્છા तुम्हारे मंत्र ना हाथ मारा संज्ञा स्मरण करी लो जय गिरनारी मारी मठुली में सोना नो दड़ो कोई दिवस नहीं અને મારા અખંડ ધૂણા પાસે સોના દડો પડ્યો છે નહીં નહીં મારા આ સોનાના દડાને હું સ્વીકારી લઉં પણ મારું સંધ્યા પૂજન કરી લઉં 100 રૂપિયા મુકેશભાઈ બચ્ચુભાઈ મેટાળિયા સામટીમાંના લાભાર્થી આપે છે તેના ધારેલા કામ સામટીમાં કરી બોલે રામદેવજી મહારાજ અત્યારે મામા વાળીના ધંધિયા પૂજન કરી રહ્યા છે મારો ધરુડો નહીં અને હું સાલતો થાવ ગોવાળજો મારી વાતો જોતા હશે ઓ મામા વાળીના ધરુ લામણી આલો રે ધરુ લામણી આલો રે હું તો ગોવાળિયા મારી વાતો રે ઓ અરે ઓ બાબા બાજુના દડો મયાલો રે દડો મયાલો રે નવસો ગોવાળિયા માટી વાટું રે ઓજી બાબા બાળીનાથ ઓ બાબા બાળીનાથ ધરુ લામણી આલો રે ધરુ લામણી આલો રે નવસો ગોવાળિયા મારી વાતો રે ઓ सतना तना हमें कैसी तनु कहती है सतना तना हमें कैसी तनु कहती है कैसा गोवलिया तेरी बात हुए हो ધરુલા ધરુલા બાવાજી આ સોના મેરા ધરુલા સોના મેરા ધરુલા ને રૂપા મેરી बेटी है बाबाजी तुम ये जानता है ये सब मेरा धड़ा है आखिरी रंजन 900 गोवलिया मारी वाट रे हो कैसी तेरी माता है मैं कैसा तेरा पिता है हमें महाराज कैसी तेरी माता है मैं कैसा तेरा पिता है कैसा गोवलिया तेरी बात हुए हो ओ बाबाजी मारा माता पिता का नाम पहचानता है अरे महाराज दादा मुझको तेरा माता पिता कौन है तो सांभळो बाबाजी ये मने केवो रे होते बाबा कई जो ने हा हा कई जो ने बाबा मारो दड़लो मने दई जो हमारे महाराज ऐसा नहीं है यहाँ दलाल लेने आया है
મને મારો દડો લઈ ગયો ને એ ભાઈઓના ગોળ મારી વાટ જુએ છે વાટ જુએ છે એડીને નાની બાવા રંગતું રોકે છે અચ્છા રોકે છે બાવા કઈ દો ને હા હા કઈ દો ને ઓહો કઈ દો ને જો મારો દડો મને કઈ દો ને હવે જય કિનારી મહારાજ જય કિનારી કેવું રે હોય તો મને કહી દો બાબાજી કહી દો બાબાજી. મને મારો દડો લઈ ગયો ને એ ભૂમિ તુજે આ તો ભેરવના નામની ભેરવના નામની ખરી રંગા કેડી ના મારી હો બાબા કેવું હોય માને કઈ દો જય કિનારી મને દઈ સોનાના દડા તમારે કેવું રે હોય તો મને કહી દો ને હવે કહી દો ને બાબા દડો મારો મને કહી દો ને આયો દડો હું લઈને જાઉં કાતો ભેરવાના હાથે હનાવે કઈ દો ને ઓહો કઈ દો ને મારો દડો મને દઈ मारा माता पिता का नाम चेतन है कौन है तेरा तू माता चेतन लो कौन है मेरी माता किसका बच्चा है मेरा पिता है बाप मेरा पिता मेरी माता है शक्ति मेरी माता है तुम चेतन लो शक्ति मेरी माता है तो बोल जमानी बात में हो कैसी तेरी बेटी है जे कैसा तेरा बंदो है कैसी तेरी बेटी है जे कैसा तेरा बंदो है कैसा तेरा नाम है जे कैसा तेरा ओ भगवती जैसी बहन है ये सब बंधु है तो तुम पहचान लो सपना तेरी बेटी है सपना तेरी बेटी है मेरा बंधु है ये मेरा बंधु है दोस्तों को बढ़िया बाबा बंधुए हो अरे कैसा नाम है ये कैसा नाम है कैसा तेरा नाम है ये कैसा तेरा नाम है कैसा तेरा रतवा है कैसा तेरा नाम है जे कैसा तेरा नाम है अरे बालक तू इस जंगल में मेरी मधुरी पे बुरा पड़ा है उसको खबर नहीं है यहाँ किसका अखंड धुआं जलता है तेरा गाँव है तेरी बेटी है बंदा है बात पता है लेकिन तेरा गाँव कौन सा है कैसा तेरा नाम है जे कैसा तेरा नाम है तेरा नाम है जे कैसा तेरा नाम है कैसा तेरा रखवाला मुझे बता दे अरे मेरा नाम पहचान का है नाम है बाबाजी पोखरण से मेरा गांव पोखरण से मैं आया हूँ गांव से देवताना रखवाला है अरे चुप करी जा बरसों पहला एक बालक मिला था मालूम है ऐसा भी नाम बोलता था। પાણીની સેવા આપજો મારા પાણી जमुना जी मां काली उतरू नाग આ ઘડીક બંધ રાખો પાણી આવે एक दड़ा लेने के लिए एक छोटा सा बालक मणिधर शेषनाग फेड़ पर नाचने लगा। बालक किसकी नकल करता है तू? तुझे खबर नहीं मैं तेरी भाषा नहीं समझता, तेरी बोली नहीं समझ है बालक।
तुझे ऐसा मालूम नहीं है खखी खाड़ा का बाबा बालीनाथ गोरख संप्रदाय नो साधु छू और तू कहता है जिस कहता हो उसका जवाब देता है लेकिन तेरा कोई दला नहीं आया है जिस रास्ते पे आया रास्ते पे चला जा अरे जोगीनाथ હું મારા દડા પાછળ પાછળ આવ્યો છું મારો દડુલો આયા આવ્યો છે મારો દડુલો આપી દો જોગીનાથ હું આવ્યો તે માર્ગે ચાલતો થઈ જાઓ हो कितना करुणता की बात वर्णन करता है मेरे साथ लेकिन तेरा ताल का देखकर मुझे ऐसा लगता है कि मुझे दया आती है હા જોગીનાથ लेकिन तेरा दड़ा यहां आया है तुझको मालूम है यहां तेरा दड़ा नहीं आया है લઈ લો એટલે ડોશમાં પૈસા આપો લો લઈ લો. જોગીનાથ આપ કહો છો કે તારા દડુલો આય નથી આવ્યો જોગીનાથ આપણે તો ત્યાગી પુરુષ છે જાઓ आंख निरंजन આપણે તો સોને की क्या जरूरत है बाबाजी મારો દડુલો આય આવ્યો છે મારો દડુલો આપી દો આયો તે માર્ગે હું ચાલતો થઈ જાઓ चला जा तेरा दड़ा नहीं है चला जा बालक तू चला जा यहां से અરે જોગીનાથ એક સોનાના દડુલા સાટો આપનું મન લોભેલું છે सोना का दड़ा હા अरे बालक આપણે તો ત્યાગી પુરુષ છે આપણે સોને की क्या जरूरत है सोना तो मेरी धुना में से भभूत से निकलता है मैं सोना के क्या करूं ले ले दड़ा चला जा जिस रास्ते पे आया चला जा क्योंकि यहां कोई मानव आता नहीं है तू भुला पड़ा है लेकिन मैं तुझे शिक्षा देता हूं एक कि यहां से चला जा नहीं तो अनर्थ हो जाएगा चला जा અરે બાવાજી સાંભળી જાઓ બાવાજી તમે કયો છો આયો તે માર્ગે ચાલતો થઈ જા આજે ભેરવાની ગર્જના થાય છે આ ભેરવાની ગર્જનાની મને બીક લાગે છે બાવાજી બહેરવાની બીક લાગે છે હા બાવાજી બહેરો તો મારો શિષ્ય છે એટલે જ કહું છું कि बहन वो अभी नहीं है वो यहां से आ रहा है यहां से जाएगा नहीं जाएगा तो तुमको उठाकर चला जाएगा लेकिन तुझको देखकर मुझे दया आती है इसलिए दूसरा रास्ता पकड़ ले क्योंकि वो मेरा शिष्य भैरव आएगा तेरा बख्शा बताएगा तो मेरे को बाल हत्या लागेगा बच्चा चला जा बच्चा હા લાય અત્યારે બાવા બાળીનાથ નહીં માને તો ભાલા મારી વીજળીના ટંકાર કરાવું જરબર મેં વરસાવું આખા જંગલને તુફાને ચડાવું आज नारी સંચાર કરો ને બાવાજીને કહું हर हर महादेव हर हर महादेव એ આજની રાત મને રાખો हर हर महादेव બાવા क्या कहता है बालक આયા રાત રાખો ये बालक तो बहुत हठीला है
બાવાજી બાવાજી ભોળું લાગે છે ઓય લાગ્યા ભલ તારા બાવાજી अरे बालक चलो વિરાટ કૃપા તો આદરી નાથને આયા अरे धरती से तू चला ઓલા પહેરવન થાય ભોળ કાળા બાવાજી કહે હવે મને લાગ્યા રો બાબા इस बालक का मैं क्या करूं मेरा कोई बात मानता नहीं है अरे तेरे को मैं कैसे यहाँ संभालूं मेरे को दया आती है बालक चला जा यहाँ से चला जा तेरा माता पिता से लाड लड़ता है लेकिन ये बाबा से तू मत लड़ कारण कि मेरे को तेरे से दया आती है क्योंकि तू छोटा सा बालक है मुझे डर लगता है બેટા બેજો ભાઈ બંધ मेरा शिष्य भैरव आएगा तेरा बख्शन कर जाएगा બેજો બેટા સાંભળી જાઓ હળદર હળદર ગામની અંદર ગોપી સત્સંગ મંડળ ગોપી સત્સંગ મંડળ એના તરફથી બેનોને એમ થયું છે કે આ શામટીમાના લાભાર્થે અને શામટીમાના મંદિરે આવડા લોકો વાપરતા હશે તો એમને એમના સત્સંગમાંથી 1011 રૂપિયા રોકડા આપે છે બોલ રામદેવજી મહારાજ કી જય કૃષ્ણ કનૈયાલાલ કી बालक નાનાભાઈ આદાભાઈ એના તરફથી 100 રૂપિયા આવે છે બોલ રામદેવજી મહારાજ કી જય छोड़ दे तेरी हट छोड़ दे રામ બોલો છે 100 રૂપિયા આવે છે બોલ રામા પીરની જય જોગીનાથ આપ કહો છો આયો તે માર્ગે ચાલતો થઈ જા કદાચ જંગલમાં ભેરવો ભેટો થશે મને મારશે તો આપને બાળ હત્યા નહીં લાગે બાબાજી હલ बालक तेरे से देखकर मुझे दया आती है छोटा सा बालक है लेकिन कैसे तुझको काल के हाथ में पहुंचा दूं मेरा आत्मा फड़क रहा है लेकिन यहां से भी चला जाएगा तो भी मेरा भैरवा तुझको बख्शेगा यहां भी ठहरेगा तो भी तेरा बख्शा हो जाएगा लेकिन बालक अलौख निरंजन गिरनारी तेरी 100 રૂપિયા રામ બોલો છે બોલ રામા પીરની જય यहाँ मेरी मठुली में रहेगा मेरा निरंजन निराकार तेरी रक्षा करेगा लेकिन तुझे मेरी एक शर्त को मानना पड़ेगा क्योंकि मेरा भक्त भैरवा पशुपंखी तो शू पाताल माथी पण गंध सूधी ले छे माटे मारी मठुली मात ने संताड़ू छू लेकिन मेरा शिष्य भैरवा आएगा और जाएगा नहीं तब तक तेरा श्वास टका रखेगा अरे जोगीनाथ आप तो उस शरद ने आधीन छो धन है बालक लेकिन मेरा खंड धुना में तपस्या करता हूँ और तुम्हारा ईश्वर को स्मरण करके मेरी मठुली में पहुंच जा मेरी मठुली में ये देखा खेल गुरु ये जब के बका काहे की नारी और राम बोलो जय बोल रामा पीर अरे देखा खेल गुरु ये जब के बका काहे की नारी जन का चेहरा देखा खेल गुरु ये जब के अलौख निरंजन निराकार मेरी मठुली में आएगा बालक को रक्षा करेगा काहे की नारी लेकिन मेरा भैरवा शिष्य भी मेरा बालक है क्योंकि जब से
मेरा शिष्य बना है, वो भी मेरा बालक है, वो भी मेरे धुने को दर्शन करने के लिए आ रहा है। तो लाओ मैं उसको बुलाता हूँ। अरे मारो भैरो, अग्नि ना गोला कट्टो यावे मारो भैरो, अरे मारो भैरो। ये कौन तेरी माता है, ये कौन तेरा पिता, कौन तेरी माता है? अरे भैरो, इस धरती पे तू आया है, थोड़ा सा नाच कर, एक अकेला ये सत मेरी माता है, धर्म मेरा पिता, अरे ऋषिका नाच नारी। हेलो बालक मेरा शिष्य, तू भी मेरा बालक है। थोड़ा कमाल। इस धरती पे जब से तू यहाँ पड़ा है, लेकिन बार बार गौ की धरती पर तेरा भक्षण हो रहा है, तू भक्षण कर रहा है। लेकिन एक बार मेरा दत्तात्रेय का भजन तो कर ले। कभी देखा है कि छाला धुने पे आकर भाग जाता है? बताओ। ओहो मृत्यु, अरे शिष्य भैरवा, कभी नहीं और आज मृत्यु का भ्रमणा हो रहा है। तू मेरा शिष्य है, तेरा मृत्यु नहीं है। नाम धारू तेनु नाच से। अरे बालक, मेरा बालक है तू। गुरुजी मारो मृत्यु क्या रहे, जल्दी बताओ। मृत्यु नहीं है तेरा। किस साधु पे सिखाया कि नाम धरा के नाच है? नाम धरा ना नाच होता है, लेकिन तेरा नाम ऐसा है कि तू मेरा शिष्य है, तेरा मृत्यु नहीं है। अगर तेरा जो मृत्यु है तो मेरा दूसरा शिष्य बनेगा, तो तेरा मृत्यु होगा। तेरा जैसा शिष्य है तो मुझको क्या परवाह है दूसरा शिष्य की। चाल थोड़ा नाच ले मेरी मधुली में, कहाँ भोजन कर ले। और खली रंजन मानस गद्दाय मानस खाओ, मानस गद्दाय मानस खाओ, मानस गद्दाय मानस खाओ। क्या हुआ? गुरुजी अब नहीं चलना, चला जा। मनुष्य की बात आती है, मनुष्य की बात आती है। यहाँ कोई मनुष्य नहीं है। सारी रात में अकेला बैठा हूँ, यहाँ कोई मनुष्य नहीं है। अरे बेजा बेजा मित्रों, बेजा बैठा बेजा बोला मैं मनुष्य हूँ, आवाज आवाज दियो थोड़ा। अकेला हूँ, इस धुने पे धुना लगाता हूँ, मैं अकेला बैठा हूँ। रख जा मुझे। बेजा बेजा आखो जी છે બેજા ટીરિયાનો અવાજ થોડો કઈક તો આવે ને મજા આવે। अरे तेरी हट को छोड़ दे, मैं ही मनुष्य हूँ, दूसरा कोई नहीं है यहाँ। नहीं गुरुजी તમે झूठ बोलो છો, मनुष्य की बात आती है। मानस कहता है मानस खाओ। अरे बालक, तेरे को भूख लगी है, मनुष्य गंधाता है, तपास मेरी मधुली, तुझको कुछ मिल जाएगा। गाय की नारी।
માત પિતાના દેવી મનહરણા હો અરે વાત પિતાના દેવી મનહરણા દેવી સખી ઉમતલતા બોલી સખી ઉરે બોલો બોલો ના आँखों में मोह बदे आवा पीरे की बदारा ये आवा गजबो करानी माँ क्या हुआ? बचाओ ભાઈઓ તથા બહેનો નીચે બેસી જાવશો તો મજા આવશે આપણા કામના છે અને આપણે તમને એમ કેવું વિનંતી કરવી પડે એ બરાબર નો કહેવાય બેસી જવું પડે બધાને કીધું એટલે બધાને દેખાય છે ન દેખાતો તો બરાબર છે શાંતિથી દરેક બેસી જાવ અને સ્કૂલે જવાના છોકરાઓને સ્કૂલે વહેતા થાવ પછી સાહેબ તમને હેરાન કરશે હા નિહાળ નો સુખતા बस शांति रखिए बैठ जाओ अरे बहरवा बचाओ बचाओ करता है एक बालक का प्रहार से पड़ी क्या छला अखे अखा पाड़ा हजम कर जाता है वो बालक का पार नहीं सहन कर सकता नहीं लो मारा मंत्रना प्रभाव थी तने जीवन दान करूं छू पर ध्यान रख जाए क्या रे भूल खातो नहीं बहुत सारो गुरुजी बचाओ पहला युग में शंकर घर पार्वती केवानी तो बाल कुमारी मन माने तो संगे रमारो तेरे नेतर भ्रू एकली मायो मंडार रोगनी छान भरवा गो था नहीं गुरुजी बचाओ अरे रामचंद्र घर सीता जी केवानी तो बाल कुमारी मन माने तो संगे रमारो नेतर भ्रू एकली मायो मंडार रोगनी छान भरवा गो था जय गुरुजी बचाओ अरे पांडव घर पांचाली केवानी सत्य ने कारणे वेठानी तो बाल कुमारी मन माने तो संगे रमारो नेतर भैरू एकली मायो मंडार रोगनी छान भरवा गो था जय गुरुजी बचाओ परवीन भाई आया भाई तरफ 101 रुपया आपे बोलो रामावीरनी जय कली काल में काल का केवानी घर घर भुआ धुनाया तोय बाल कुवारी मनवाने तो संगे रे मारू नेतर भरू बाया नो मना जोगनी चाल भरवा गो था नहीं गुरुजी हां मारा एक एक मंत्र फैल थिया छे अब बालक कोई साधारण નથી પણ એને ખબર નહીં હોય હું કોણ ખાખી અખાડાનો બાવો બાળી નાચ एक मारा मंत्र तो सी एक मारा श्वासना अंतरથી हिमालय જેવા પર્વતને પણ ડગાવી શકું છું અરે બાવાજી હું ધીર કરી શકું છું આકાશ પાતાળ પૃથ્વીને પણ એક કરી શકું છું અરે બંને જુદા પાડી શકું છું સૂર્યને ચંદ્રને પણ એક કરી શકું છું અરે સૂર્ય ચંદ્ર પણ જુદા પાડી શકું છું અલોક નિરંજન નિરાકાર અરે બાવાજી આ ભક્ત સોને હું ભક્તનો આધીન છું ઓહો વાહ તેને સે બાલક કોઈ દિવસ નહીં આજ તારા મુખના શબ્દો મારા કાળજાને કોરીને ઉભી રહ્યા છે કોઈ પૂર્વનો શેન નહીં હોય પણ નહીં બાલક તે પણ મારો બાલક છે કારણ કે એકવાર જોઈને જીવતદાન ન આપું તો હિમાલયને નગાઉ પણ આ ધરતીમાં સમાઈ જાય લાવ મારા મંત્રના પ્રભાવથી મારા બાલકને ઉભો કરું છું 70 ઘોડા 70 પ્લાન માથે બેઠો મામદો પઠાણ હાથો કા કાનમરા જા સમરુના સૂર્યમુખી હનુમાન ખરા સાલ ભરવા ઉભો થા એકાવન જણા ભરોસા છે બોલો રામાવીરની આવા વિનાનો પંથે એ હારું રે ઓજે જબ મારે સત પૂજના દે આવા પગરે વિનાનો પંથે એ હારું રે
એવા કોક હશે એ દુનિયામાં મોજું માણસે રે વાલા એવા મરજીવા એ મરજીવા હશે તો મોજું એ માણસે રે અને ઓલા લુગડા આવી કરશે નિંદા તેરી વાત રે આવા મર જેવા હશે તે મોજુને એ જીમાન છે હોય લઈલા આવા કોક દેશી ના પડી જાય તો એ બધું એને માને કોક દેશી પડી જાય તો બધું હવે એ માણસું રે અને કરી દીવા એ ઘણી બાજા કોક મરી દીવા કેલે અમારે મેદાન એ મારા પગલે વિનાનો હવે મને આડું મારા સસલામાં બોલો નિરંજન જય ગિરનારી એક સંદેશો એ લઈ જાય મારા પીરુની ને કોઈ તો ઓલા પડી દીવા હશે તે મોટું એ માણસે રે અને આવા લુગડા એ કરે છે મરજી માની આવા મર જેવા હશે તે મોજુને તેરી માન છે અરે મારા નાથ વાહ નોધારા નાથ પૃથ્વી માટે જ્યારે પાપ કરે ને ધર્મ ની હાથ થાય ત્યારે યુગે યુગે તો ઉદ્ધાર ધારણ કરે પણ જય ગિરનારી મહારાજ કાઠા શિખર પર ગઈ ભીખ અમારી બોલો નિરંજન કપા પીને દાદી ખમાને મારા વિધવા પીરની દાદી લે કામને દાદી ખમાને મારા પીપળીના પીરને દાદી ખમા ખમા પીને દાદી ખમા વિધવા પીરને દાદી ખમા ઉગિયા ભાણને કરણાયું કીધી જય જય અલગ ધડે જય જય અલગ ધડે ઉગિયા ભાણને કરણાયું કીધી તેની વાણીએ ભાણને કાયાની રામદેવ તને નમો રામદેવ દાદી ખમા મારા હિતવા વીરને દાદી ખમા રણકરાય ને દાદી ખમા મારા હિતવા વીરને દાદી હે મારા નાથ તો ડરના યાદાર નિરંજન આ વાણિયાની બેડલી ભૂખ લાગી છે 100 રૂપિયા જગદીશભાઈ જન્મરિયા તરફથી આવે છે તેમના ધારેલા કામ સામઠીમાં રામાપીર પૂરા પાડે બોલે રામાપીરની જય ભૂખ લાગી છે ભેરવા આપણે બે ગુરુભાઈ છે
તે માટે હું તને મારતો નથી ભેરવા. 100 રૂપિયા મુકેશભાઈ સંગ્રામભાઈ તરફથી આવશે તેમના બોલે રામાપીર. સામજીમાં રામાપીર પૂરા પાડે બોલે રામાપીરની. ભેરવા એ માટે હું તને મારતો નથી. આપણે બે ગુરુભાઈ છે. તમારા ગુરુ કોણ? અરે ભેરવા મારા ગુરુ બાબા બાળીનાથ છે. હા તો આપણે ગુરુભાઈ થયા. હા ભેરવા તો ગુફાની અંદર તું છુપાઈ જા. છુપાઈ જાઓ. અરે પ્રભુ આપ કહો છો કે બેરવા ગુફાની અંદર છુપાઈ જા પ્રભુ. ભોયરાની અંદર તો નકરી ગરમી 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 ખાવું શું ખાવાનું કઈ. ભેરવા તું કહે છે મને એક ટકનું ભોજન હા આપ. પ્રભુ ખાવાનું. તો સાંભળ ભેરવા, ભાદરવા સુદ દસમની પ્રસાદ થશે. એ પ્રસાદ તારી થશે ભેરવા. ભાદરવા સુદ 11ની એ પ્રસાદ મારો હશે ભેરવા. ગુફાની અંદર તું છુપાઈ જા. ભલે ભલે છુપાઈ જાય. 200 રૂપિયા બાવાભાઈ પિતાંબરભાઈ પિતાંબર કોસા એના તરફથી આવે છે. બોલે રામાપીર. ગોવિંદભાઈ વાઘાભાઈ અમારે પાડોશી સેવા ઘણી આપે છે અને ક્યારેક ક્યારેક 100 રૂપિયા આપે છે. આમના સામઠીમાના લાભાર્થી 100 રૂપિયા આપ્યા છે. એના ધારેલા કામ મની મનોકામના રામજીજી મહારાજ બિરબડે રામજી મહારાજ કી જય. અરે કેમ ગુરુજી? हाँ बालक गुरुजी गुरुजी પાણી લાવો. गुरुजी कही रहा है कब से मेरे को गुरु धारण किया है तूने? ગુરુજી જ્યારે તમે મને કંતાન નામની ગોદડી ઉઠાડી ત્યારે તમારો હાથ हमारा मस्तक ऊपर आयो गुरुजी. तेरे आपने मैं गुरु माना है. हो अच्छा मेरा हाथ तेरे मस्तक पे आया तू गुरु धारण कर लिया. अरे हाँ ऐसे में गुरु धारण किया नहीं जाता. गुरु धारण करना है तो गुरु का कार्य करना पड़ता है. अरे गुरुजी आपना काम जरूर थसे. આની પીન કાઢ નાખો ને કઈક કરો. પાણી પીધું મારા બાલા. પીધું પીધું. लाओ सवेनी लाओ माथी तल पर हिलाओ. मैं जानूंगा कि तू मेरा असली शिष्य बनेगा. लाओ मारा मंत्र ना प्रभाव थी वायु पानी पाताल पगाड़ू छू. कैसे लाएगा पानी? ભરતભાઈ ગોપાભાઈ મેણિયા એમે જ્યારે મંડળ ભેગું કર્યું તેથી 500 આપ્યા હતા. ફરીને અત્યારે 500 દીધા. હજી હાથ સુધી રમવાનું છે. હજી મોજ આવશે. બીજા આપશે. 501 રૂપિયા આપે છે ભરતભાઈ ગોપાભાઈ મેણિયા એના તરફથી. अलोक निरंजन બોલ રામાપીર. जय गिरनारी गंगा मैया पाताल में चला जा. ભીખાભાઈ બસુભાઈ 500 રૂપિયા આપે છે તેમના ધારેલા કામ સામઠીમાં રામાપીર પૂરા પાડે બોલે રામાપીરની. चल नहीं देना गंगा तू हिमालय में चला जा. हाँ हाँ ओम भूर्भुव स्वस्ति स्वस्तिर्लोय प्रेरणम भर्गो देवस्य धीमहि हर गंगे पाताल में समा जा. અત્યારે મારા ગુરુજીએ મને પાણીની આજ્ઞા કરી છે. વાય માતાને વિનવી અને મારા ગુરુજીને હું પાણી લાવી દઉં. મારા ગુરુજીએ પાણીની મને આજ્ઞા કરી છે. તો લાય વાય માતાને વિનવી અને મારા ગુરુજીને હું પાણી લાવી દઉં. વાયની માતા રામ તમને વિનવે. अलोक निरंजन એ વાય માતા આજે મારા ગુરુજીએ મારા સપના પારખ્યા કર્યા છે. हर गंगे पाताल में चला जा. પાણી
પારિકા કર્યા છે ઓયના પાણી સાતમે પાતાળ પડી ગયા છે તો લોય ભાલા મારી અને પાણી नारी तुझको कभी पानी नहीं मिलेगा तेरा नाम का प्रभाव है इस लोगों में तुझको पानी नहीं मिलेगा की नारी મારા ગુરુએ પાણીની આજ્ઞા કરી છે हरगंगे हरगंगे પાણી લે આયા बालक तू बालक नहीं है तू तो सबका बाप है तू बालक नहीं है इस गंगा पवित्र गंगा मैया को इस धरती पे वाव के अंदर से निकाल दिया धन्य है बालक अरे गुरुजी तो मेरा मंत्र का परीक्षा होता है लेकिन तुझको मैं पहचान गया हूँ तू कोई नहीं है अलग तनी है लेकिन इस धरती पे कोई नहीं आता है एक तू आया है तो दूसरा कौन आएगा ऐसा कुछ बना दे इस धरती पे इस जगह पे इस मेरी भूमि पे ये वो जगह है ने इसको इसे पवित्र जगह बना दे अरे गुरुजी कि यहाँ रमेश मेला होता है તમે કયો છો કે આ ભેરવાએ ઉજળ ધરતી કરી છે તો એવું ધામ વસાવી દે તો કાયમની માટે આયા જાહેરાત થાય એવું ધામ વસાવું ગુરુજી તો આજે રણુજા જેવું ધામ વસાવું છું નીતિયા ધર્મ નિભાવું છું ગુરુજી कायमनी माटे आया मेलो भरा से इस धरती पे मुझे नकलम धाम चाहिए इस धरती पे रणुजा का निशान चाहिए वहाँ क्योंकि इस धरती पे सूर्यमुखी हनुमान जी महाराज है इस धरती पे पिपली का पर्चा दिखता है इस धरती पे माँ भगवती कोई जागृत लगती है लेकिन इस धरती पे कोई ऐसा मंत्र बना दे ऐसा बना दे कि हर हमेशा मेला लग जाए और तेरा दर्शन करने आए उस धरती पे बना दे गुरुजी आया रणुजा धाम बसाऊ धन्य है बालक दसम 11 नो मेलो भरा धन्य है बालक रणुजा जो बनाए ऐसा धाम बनाता है तो रणुजा का राज तिलक तुमको करता है जय लखधनी जय हर हर महादेव कैलाश की भोलियाना अलख धानी जय गिरनार एवा मोघाने भजन रे अजमल घेरे पी आवा मोगाने હવે વાત કરે એવા યજમલ ઘેરે જનારે એ ધન માટે પધારો નગરની રાઈ રે એવા મોઘાને માતમ રે અજમલ ઘેર બીજના રે ઓટ તમે પાસે હવે પધારો पुरुषो रे अरे बाबा
મોગામાં આવ્યો છો મૃત્યુલોકની અંદર એવા નિઝારી પુરુષો રે મેળા હાટુયા આવ્યા રે ઓને આયા ઓ આવાનાર રે માટે આવા મોગા 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 ને યાદ બાત બરે આવા યજમાન ગિરે બીજ અને તમે આયા કાઈ નરને જો અરે બાબા તો એકલો નથી આવ્યો એ માર જોય એવા સતને ભોગતે રે વિકતે એ ધર્મ ને વાપરે અને આ વાત ઓ બાબાજી આમાં કાયડ સંધિયા કેવાય કેવાય રે રે માટે આવા મોગા મોગા માતમ રે અજમલ ઘરે બીજ ના રે એને એવા બીજ રે અરે બાબા આપ તો બીજ ના ધણી છો બીજ ના ધણી અને બીજ બહાર નો પણ ધણી કેવા એવા બીજ રે ધરમ લઈને વાપરે એવો બીજ ને બીજ રે ધર્મ લઈને વાપરે રે તો એવા નારાયણ સત્યા કે માય રે હારે તો એવો નારાયણ સત્યા કે માય રે હારે આય વસાતાને ભુગતે રે વિકતે ધર્મ વાપરે રે એવો સોચને વિકતે રે વિકતે ધર્મ વાપરે રે તને જાણે કોઈ હરિજન એવો તારા નામ ઉપર. અરે બાબા મને કોઈ તારો દર્શય જાણશે બાકી કોઈ નહીં જાણે તને જાણે કોઈ હરિજન વિરલા સંત રે હારે ઓશિમો રામા રે રામ જેતિ રામા વીર પ્રાગટાવે એવા બાળના શરણ રે સીતારામ દેજી બોલ્યા રે એવો બાળીનાથ શરણે રે રામો પીર બોલ્યા રે એવો બોલા બોલા કાય અને તમે બાવાજી આજે નીકળ્યા ધર્મને કોઈ ભેદ ભાવ નહીં હોય ગુરુજી એ બોલા બોલા તું તો બોલા બોલા ભાઈઓ લખણીઓ યાર રાત રે હારે આવા મોગા 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 જય ગિરનારી જય ગિરનારી ધન છે બાબા ધન છે તારી કલકાની આ સૃષ્ટિની વાત છે દુખિયાના દુખ ભાંગો ભક્તોની ભીડ મટાડો અસંખ્ય વેદનાઓથી પીડાતા 100 રૂપિયા રામ ભરોસે આવે છે તેના ધરેલા કામ મને મનોકામના રામા અસંખ્ય એક બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે એક બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે તેમને ધરેલા કામ મને મનોકામના સામઠીમાં રામા પીર પૂરા પાડે બોલ રામા પીર ધરતીની માથે અલા હલકલી હાલી રહ્યો છે મોગલ સામ્રાજ્ય હિન્દુમાં પીર નથી કોઈ પણ કબર પૂજા કરાવીને પોતાની પીરાય બતાવે છે મંત્ર તંત્ર દોરા ધાગા કરીને ઓહા માનીઓને ભરખી રહ્યા છે માટે બાબા પ્રગટાવો આપની પીરાય
અને આ ધરતીની માથે ધર્મ વસાવો. જય અલગ ધણી, જય અલગ ધણી. 100 રૂપિયા રામ ભરોસે આવે છે તેમને ધારેલા કામ રામાપીર પૂરા પાડે. બોલ રામાપીરની જય. પિતાંબરભાઈ રૂપાભાઈ કાગડિયા પીપળીવાળા એના તરફથી એના તરફથી 501 રૂપિયો 501 રૂપિયા સામટીમાના લાભાર્થે આપે છે. આપે એમના છે. ધારેલા કામ સામટીમાન રામોપીર બે પૂરા પાડે. રામાપીર